વડોદરા શહેરના ડેપ્યુટી મેયરની ગાડીમાં કોઈ સવાર ન હોવા છતાં 25 મિનિટ ગાડી ચાલુ રાખી હોવાના આક્ષેપ। વડોદરામાં ઈંધણ બચત અને પર્યાવરણ જાગૃતિના સંદેશ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જે ચર્ચાનો વિષય બની છે। ડેપ્યુટી મેયર સરકારી ગાડી આશરે 25 મિનિટ સુધી ચાલુ હાલતમાં ઊભી રહી હોવાનો વિડીયો અને દાવો સામે આવતા નગરજનોમાં ચર્ચા જાગી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમયાંતરે પેટ્રોલ ડીઝલની બચત, ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવે છે। તેના અનુસંધાનમાં અનેક રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓએ પોતાના વાહન કાફલામાં ઘટાડો કર્યો છે તેમજ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પણ વધાર્યો છે। તેવા સમયે ડેપ્યુટી મેયરની ગાડી લાંબા સમય સુધી ચાલુ હાલતમાં રાખવામાં આવી હોવાના દાવાને લઈને સવાલો ઊભા થયા છે। ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે વાહનોમાં કોઈ સવાર ન હોવા છતાં ગાડી આશરે 25 મિનિટ સુધી ચાલુ રાખવામાં આવી હતી। આ અંગે ડ્રાઈવરે સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે વાહનના ક્લચમાં ટેકનિકલ ખામી છે। ક્લચ બગડેલો હોવાના કારણે ગાડી બંધ થયા બાદ ફરી સરળતાથી સ્ટાર્ટ થતી નથી, જેથી તકેદારીના ભાગરૂપે વાહન ચાલુ રાખવું પડતું હોવાનું તેમણે જણાવ્યું। જોકે આ સ્પષ્ટતા બાદ પણ સરકારી વાહનોના જાળવણી ખર્ચે, ઈંધણના બગાડ અને જવાબદારીના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે। નાગરિકોમાંથી કેટલાક લોકોનું માનવું છે કે જો વાહનમાં ટેકનિકલ ખામી હોય તો તેનું તાત્કાલિક સમારકામ થવું જોઈએ, જેથી જાહેર નાણાં અને ઈંધણનો બિનજરૂરી વપરાશ ટાળી શકાય। હાલ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ ઘટનાએ સરકારી વાહનોના ઉપયોગ અને જાળવણી અંગે ચર્ચા જગાવી છે।